સ્માર્ટ સિટી વડોદરા શહેરના રાજમાર્ગોની ખખડધજ હાલત થઈ છે. નગરજનો રોડ પર પડેલા ખાડા અને ભૂવાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગત રાત્રે શહેરના તરસાલી વિસ્તારમાં શોરૂમ પર જઈ રહેલું 6 ટ્રેક્ટર ભરેલું ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું, જેને જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી. વડોદરા શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ ચોમાસાની સિઝનમાં શહેરના રાજમાર્ગો પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે, તો બીજી તરફ રોડ પર ભૂવાઓ નિર્માણ પામી રહ્યા છે. યોગ્ય કામગીરીના અભાવે રોડ બેસી જવા, રોડ પર ભૂવા પડવા સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે. તેવામાં તરસાલી રવિપાક 4 રસ્તા પાસેથી પસાર થઈ રહેલું 6 જેટલા ટ્રેક્ટર ભરેલું ઓવરલોડેડ ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું. કંપનીમાંથી માલ ભરી શોરૂમ પર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટ્રકના ટ્રેલરના પાછળના ભાગનું આખું ટાયર રોડમાં ખૂંપી ગયું હતું. આ ઘટનાને લઈને રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારાયો હોવાની પાલિકાના અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સપાટી પર આવવા પામી હતી. જ્યારે બીજી તરફ રોડ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર મોટો ભૂવો નિર્માણ પામ્યો છે. જો વહેલી તકે ભૂવો પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આ ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નોંધનીય છે કે પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉખાડી પાડી છે. વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવવાની ફરજ પડી.